વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। એક વર્ષ માટે સોનું ન ખરીદવા માટેની અપીલ કરી હતી અને અપીલને જન સમર્થન મળી રહ્યું છે। ભારતમાં કોઈ મોટી આર્થિક સંકટ ના ઊભું થાય તેને લઈને પીએમ મોદીએ ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવાની ના પાડી હતી। જો લોકો વધુ ખરીદશે તો પછી એ ભારતમાં અંદર વિદેશ મુદ્રા છે, વિદેશ મુદ્રાનો વધુ ઉપયોગ કરવો પડશે, કારણ કે ભારતમાં નહિવત સોનું આવે છે। 2025ની અંદર પણ લગભગ 72 બિલિયન ડોલરનું સોનું એ ભારતે ખરીદ્યું હતું। અત્યારે સોનાના ભાવમાં એક કડાકો જોવા મળી રહ્યો છે। સોનું ઓલ ટાઈમ હાઈથી 18,000 રૂપિયા ઘટી ગયું છે, તો 24 કેરેટ સોનાનો ભાવ અત્યારે રૂપિયા 1.58 લાખ થઈ ગયો છે। ચાંદીના ભાવમાં 19,623 રૂપિયાનો એક કડાકો છે, એટલે કે ચાંદી પણ ઘટીને 2.68 લાખે પહોંચી ગયું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સોના અને ચાંદી ન ખરીદવાની અપીલ કરી હતી અને અપીલને પૂરેપૂરું સમર્થન જે છે તે મળતું જોવા મળી રહ્યું છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં એક જ દિવસમાં મોટો કડાકો થયો છે। સોનું ઓલ ટાઈમ હાઈથી 18,000 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 19,693 થી ઘટીને 2.67 લાખ થયો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 3,000 રૂપિયા ઘટ્યા છે। 24 કેરેટ સોનાનો ભાવ 1.58 લાખ થઈ ચૂક્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ માટે સોનું ન ખરીદવા માટેની અપીલ કરી હતી અને અપીલને જન સમર્થન મળી રહ્યું છે। જન સમર્થન મળતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો બોલતો જોવા મળી રહ્યો છે, કારણ કે યુદ્ધની જે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઘણી બધી એવી સાવચેતી જે છે તે રાખવાની વાત આવી છે। કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, પેટ્રોલ, ડીઝલ, જે ખાદ્ય તેલ છે, સોનું, ચાંદી, આ બધી જ વસ્તુ જે છે એ થોડું ઓછું ખરીદવાની વાત કરી હતી અને સોનું ચાંદી તો એક વર્ષ માટે ન ખરીદવાની પણ સલાહ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી હતી। એટલે કે આ સલાહ પાછળનું કારણ શું હોઈ શકે, આ કહેવા પાછળનું કારણ શું હોઈ શકે એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે, પરંતુ હાલ જે પ્રમાણની સ્થિતિ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે, જેના કારણે જે પેટ્રોલ અને ડીઝલનો સતત ભાવ વધી રહ્યો છે, મોંઘવારીનો માર એ આમ જનતાને સહન કરવાનો વારો આવ્યો છે। પરંતુ જે અપીલ હતી એ કેન્દ્ર સરકારમાંથી જે અપીલ હતી, વડાપ્રધાનની જે અપીલ હતી, એમને ક્યાંક એ સમર્થન જે છે તે મળતું જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે, કારણ કે હજુ પણ લોકો જે છે તે આ વાતને સમર્થન આપી સોનું અને ચાંદી જે છે એ ખૂબ ઓછું ખરીદતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ભાવમાં આગામી સમયમાં જે છે તે મોટો કડાકાની સંભાવના છે। ઉમંગ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ, આ અપીલને ક્યાંક જન સમર્થન મળતું જોવા મળી રહ્યું છે, લોકો સોનું અને ચાંદી ઓછું ખરીદતા થયા છે, જેના કારણે સૌથી મોટો કડાકો અત્યારે ભાવમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 દિવસથી પીએમ મોદી છે તે લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા છે। જે પ્રકારે વૈશ્વિક આર્થિક સંકટ છે એ સંકટ ધીરે ધીરે વધી રહ્યું છે, વૈશ્વિક પરિસ્થિતિ છે તણાવભરી બની રહી છે મિડલ ઇસ્ટની અંદર। એ ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું સંયુક્ત યુદ્ધ અને યુદ્ધને લઈને જ સમગ્ર વિશ્વ તેમનાથી અસરગ્રસ્ત થયું છે। ભારતમાં કોઈ મોટી આર્થિક સંકટ ના ઊભું થાય તેને લઈને પીએમ મોદીએ ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવાની ના પાડી હતી। એક વર્ષ સુધી સોનું ચાંદી ના ખરીદવું જોઈએ, તેનું એ કારણ એ છે કે સોનું ચાંદી જો લોકો વધુ ખરીદશે તો પછી એ ભારતમાં અંદર વિદેશ મુદ્રા છે, વિદેશ મુદ્રાનો વધુ ઉપયોગ કરવો પડશે, કારણ કે ભારતમાં નહિવત સોનું આવે છે। સોનું આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે, 40% સ્વિટ્ઝરલેન્ડથી કરવું પડે છે, 20% યુએઈથી કરવું પડે છે, 10 થી 15% આફ્રિકાથી કરવું પડે છે। એટલે કે સંપૂર્ણ સોનું છે તે ભારત બહારથી ઇમ્પોર્ટ કરે છે અને બહારથી ઇમ્પોર્ટ કરવા માટે એ લગભગ
ભારતને ડોલરની અંદર વહીવટ કરવો પડે છે, એટલે કે વિદેશી મુદ્રાનો ખર્ચ કરવો પડે છે. 2025ની અંદર પણ લગભગ 72 બિલિયન ડોલરનું સોનું એ ભારતે ખરીદ્યું હતું. એટલે કે વધુ પડતી એ વિદેશી મુદ્રાનો ઉપયોગ છે થતો હતો ને તેને લઈને જ પીએમ મોદી અપીલ કરી કે આર્થિક વૈશ્વિક જે સંકટ છે એ વધે નહીં, તેમની અસર ભારત પર ન પડે, તેના માટે આપણે એ સોનું ન ખરીદવું જોઈએ. ને ક્યાંક ને ક્યાંક પીએમ મોદીની અપીલને અત્યારે લોકોએ માની પણ છે અને મોદીની અપીલ બાદ અત્યારે સોનાના ભાવમાં એક કડાકો જોવા મળી રહ્યો છે. સોનું ઓલ ટાઈમ હાઈથી 18,000 રૂપિયા ઘટી ગયું છે. જે 2 દિવસ પહેલા લગભગ 10,000 જેટલો ઉછાળો આવ્યો હતો, તેમાં 18,000 જેટલું અત્યારે ઘટીને રૂપિયા એ ક્યાંક ને ક્યાંક 1.58 લાખ થઈ ગયું છે. 3,000 રૂપિયા ઘટ્યા છે 24 કેરેટમાં. તો 24 કેરેટ સોનાનો ભાવ અત્યારે રૂપિયા 1.58 લાખ થઈ ગયો છે. તો સામે ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં 19,623 રૂપિયાનો એક કડાકો છે. એટલે કે ચાંદી પણ ઘટીને 2.68 લાખે પહોંચી ગયું છે. પીએમ મોદી 1 વર્ષ સોનું ન ખરીદવાની જે અપીલ કરી છે એ અપીલને લોકોએ ગ્રાહ્ય રાખી હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને સોનું છેલ્લા 3-4 દિવસમાં વધુ પડતું ન ખરીદાતું હોવાથી સોનાના ભાવમાં પણ આ કડાકો જોવા મળ્યો છે. ભાવિક, જોવાનું રહેશે આવનારા સમયમાં પણ લોકો છે સોનું નહીં ખરીદે તો વિદેશી મુદ્રાનો પણ બચાવ થશે અને સોનાના ભાવમાં પણ ઘટાડો આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.